નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે જંગલમાં સૌથી નાનો જીવ કીડી જે પોતાના વજન કરતાં 10 ગણો વજન પોતાની સાથે લઈને ચાલે છે, તે કેવી રીતે સંભવ છે? જવાબ છે સહકાર. આજે આપણે વાત કરીશું સહકારિતા પોતાના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે અને પોતાના જીવનમાં કઈ રીતે તેને અપનાવવું અને ક્યાં તેનો જરૂર ઉપયોગ થાય છે તેની ઉપર વાત કરીશું. સહકાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને એક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કરતા કામો, જેને સહકારિતા કહે છે. સહકાર માત્ર મદદ નથી, પરંતુ એક મોટી જવાબદારી છે. તે માત્ર એક કામ કરતા નથી શીખવતા, પરંતુ વાસ્તવિક જીવતા શીખવાડે છે. માણસ જ્યારે સહકારિતા શીખી જાય છે ત્યારે તેના જીવનના કેટલાક પાસાઓ સરળ બની જાય છે. આપણે નાનેથી એક વાર્તા તો સાંભળતા આવીએ છીએ કે એક બાળકને એક લાકડીનો ટુકડો આપવામાં આવે છે જેને તોડવાનું કહે છે, પરંતુ તે સરળતાથી તોડી તો શકે છે. જ્યારે તેને એક ભારો આપવામાં આવે છે લાકડીનો અને કહે છે કે તું તોડ, ત્યારે તે તોડી નથી શકતો. એનો મતલબ એમ છે કે સમૂહ ભાવના રાખવાથી કોઈ આપણને તોડી પણ નથી શકતું. કહેવાયું છે ને, સંઘ શક્તિ કલયુગે. કળયુગમાં સંઘ એટલે સહકારિતાથી કામ કરવાથી ખૂબ જ આગળ વધી શકે છે. આપણે બધાને તો દશરથ માંજીની તો વાત ખબર જ હશે, જેમને એક પર્વત ખોદવા માટે 25 વર્ષ લાગ્યા. જ્યારે તે જ કામ આપણે બધા સાથે મળીને તેમને મદદ કરી હોત તો તે જ આજે એક અઠવાડિયું કાં તો એક મહિનાની અંદર બની ગયું. સહકારિતાની ભાવના રાખવાથી દરેક કામ ઝડપથી થઈ જાય છે. સહકારીની ભાવના રાખશો તો દરેક કામ ઝડપથી અને સરળતાથી થઈ શકશે. સહકારિતાની વાત આવે અને ત્યારે અમૂલ ડેરીની વાત ના થાય તો ક્યાંથી ચાલે? અમૂલ ડેરી સહકારિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે નાની નાની પ્રાઇવેટ ડેરીઓ જે પોતાનો અલગ અલગ મોરચો ચલાવી રહી છે, ત્યારે અમૂલ ડેરી જ્યારે તે બધાને સાથે લઈને એક મોટો મોરચો ઉપાડી રહ્યો છે, ત્યારે તે દેશ અને વિશ્વમાં પ્રસિદ્ધ થઈ રહી છે. કહેવાય છે ને, સૌનો સાથ સૌનો વિકાસ. સહકારિતાના ઘણા એવા ફાયદા છે, જેમ કે કામ વહેંચાઈ જાય તેથી જલ્દી પૂર્ણ થઈ જાય છે અને સંપૂર્ણ બને છે અને સમય બચે છે. જ્યારે એક વ્યક્તિ વિચારે છે ત્યારે તે એક જ દિશામાં વિચારી શકે છે, અને જ્યારે 4 વ્યક્તિ સાથે મળીને વિચારે છે ત્યારે તેઓ બધી જ દિશામાં વિચાર કરીને કામને સંપૂર્ણ રીતે આગળ વધારવામાં પ્રયત્ન કરે છે, જેનાથી નવા વિચારો મળે છે અને નવી દિશા ખુલે છે. સહકારિતાથી તણાવમાં ઘટાડો થાય છે. મુશ્કેલીના સમયમાં કોઈ ખંભા ઉપર હાથ દેવાવાળું હોય ને તો સરળતાથી અને હિંમતથી કામ પાર પાડી શકે છે, તો હિંમત વધે છે. સહકારિતાથી સામાજિક એકતા આવે છે અને સંબંધો ખૂબ મજબૂત બને છે. હવે વિચાર આવે છે કે સહકારિતા કેવી રીતે રાખીએ? ઘણી વખત સહકારિતા રાખવાની ઈચ્છા તો ઘણી થાય છે, પરંતુ સામેવાળાના વ્યક્તિનું મન જાણીને આપણી ઈચ્છા મળી જાય છે. જેમ કે બીજાની વાતો સાંભળવાની આદતો પાડવી પડે છે. પોતાની આવડતને બીજા સાથે વેચવાની પણ આદત પાડવી પડે છે. ઘણી વખત આપણને કોઈ કામ આવડતું હોય ત્યારે આપણને એવું થતું હોય છે કે હું તે કામ બીજાને શું લેવા શીખવાડું, તેનાથી મારી વેલ્યુ ઘટી જશે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. જો કોઈને તમે તે કામ શીખવાડશો તો તમારી વેલ્યુ વધી જશે. ટીમ વર્કમાં હું નહીં પણ આપણે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. મેં કર્યું નથી, પરંતુ આપણે કર્યું છે. શ્રેય લેવાની ભાવના ભૂલવી જોઈએ અને પછી બધાને શ્રેય વહેંચવો જોઈએ, અને નાનામાં નાની મદદ કરવાની તક ઝડપવી જોઈએ. સહકારિતામાં કામ કરતી વખતે ઘણી વખત કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે અમુક સિદ્ધાંતો પર વળગી રહીશું ત્યારે આપણને તે તકલીફો નહીં પડે. જેમ કે ઘણી વખત કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય છે તો તેની ભૂલ તેને એકલતામાં જણાવવી જોઈએ અને તેના વખાણ સમૂહમાં એટલે કે જાહેરમાં કહેવા જોઈએ. યાદ રાખજો, એક આંગળી નબળી હોય છે, પરંતુ 5 આંગળી ભેગી થાય ને ત્યારે તે એક મુઠ્ઠી બનીને તેનો સામનો કરવાની તાકાત ધરાવે છે. ત્યારે એક આંગળી એક મુઠ્ઠી બને છે ને ત્યારે ગમે તેવી મુશ્કેલીના પથ્થરો તોડવાની ક્ષમતા ધરાવે છે. તમારા પરિવારમાં, ઓફિસમાં, સમાજમાં સહકાર આપવાનું શરૂ કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે છેલ્લી મદદ કોને કરી હતી.